सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय श्री कृष्ण मित्रों, घनफળ પૃષ્ઠફળની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે લંબઘનના ઘનફળ અને સમઘનના ઘનફળની વાત કરી હતી. આજે જે વાત કરવાની છે એ છે નળાકારના ઘનફળની. બરોબર? કયો આકાર છે? નળાકાર પાઇપ. હવે પૃષ્ઠફળના આધારે તમને આકૃતિ વિશે તો ખ્યાલ આવી જ ગયો છે કે કયો ભાગ ઊંચાઈ કહેવાય છે, કયો ભાગ ત્રિજ્યા કહેવાય છે. આ કોઈ એક નળાકાર છે, આ એની ઊંચાઈ છે, બરાબર, અને આ પાયાની ત્રિજ્યા. પાયો કયો હોય? વર્તુળાકાર હોય, બરાબર. નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. બરાબર, નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર એચ. બરાબર, બાકી તો આપણે ડિટેલિંગ જોઈ જ ગયા છીએ. એટલે 13.6માં પ્રશ્ન નંબર 1થી ચાલુ કરીએ આપણે. ભાઈ 13.6 પ્રશ્ન નંબર 1. એક નળાકાર વાસણનો પરિઘ 132 સેન્ટીમીટર છે. ચાલો, શું આપેલું છે તમને? પરિઘ આપેલો છે 132 સેન્ટીમીટર. ઊંચાઈ 25 છે સેન્ટીમીટર. તો કેટલા લીટર પાણી સમાશે? મિત્રો, ત્રિજ્યા નથી આપેલી, બરાબર. આપણું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ, એટલે આર આપણી પાસે હોવો જોઈએ. અહીંયા નથી આપેલો, પણ પરિઘ આપેલો છે, તો તમે પરિઘ ઉપરથી ત્રિજ્યા મેળવી શકો. કઈ રીતે મેળવી શકો? નળાકારનો પરિઘ એટલે નળાકારના પાયાનો પરિઘ એકચ્યુઅલી. તો પાયાના પરિઘનું સૂત્ર આપણી પાસે છે, બરાબર, કે વર્તુળાકાર વસ્તુ હોય એના પરિઘ એટલે 2 પાઈ આર. શું સૂત્ર થાય? 2 પાઈ આર. આ પરિઘ તમને આપી દીધો છે 132. આ 2 પાઈ 22 સપ્તમાંશ આર શોધવાના છે. જો આરને કરતા બનાવવું તો આર બરાબર આવશે 132 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. છેદ ઉડાડી દઈ તો 22 ગુણ્યા 6 કરો એટલે 132 થાય, અને 2 ગુણ્યા 3 કરો એટલે 6 થાય. તો આર બરાબર 21 સેન્ટીમીટર. આ આપણી પાસે ત્રિજ્યા આવી, બરાબર. હવે જો ત્રિજ્યા તમારી પાસે હોય તો તમે ઘનફળ ઇઝીલી શોધી શકો કે ભાઈ ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ. પાઈની કિંમત કેટલી છે? તો કે ભાઈ 22 સપ્તમાંશ છે. ત્રિજ્યા તમારી પાસે 21 આવી ગઈ છે, એટલે 21 ગુણ્યા 21. ઊંચાઈ તમને આપેલી છે આની 25 સેન્ટીમીટર. જો 7 ગુણ્યા 3 21, 22 ગુણ્યા 3 66 ગુણ્યા 21 ગુણ્યા 25, બરાબર. 66 ગુણ્યા 21 ગુણ્યા 25. હવે આપણે આ ત્રણેય વસ્તુનો કરીએ ગુણાકાર. તો પહેલું 66 ગુણ્યા 21 કરો તો 66 ગુણ્યા 2 132 અને 66 66 એટલે 6 6 અને 2 8 3 અને 1 1386. આ 1386 એને ગુણ્યા કરીએ 25 તો 6 ગુણ્યા 2 12, 8 દુ 16 ને 1 17, 3 દુ 6 ને 1 7, 2 1 2, 5 6 30 ની 0 3, 40 ને 3 43, 4 19, 1 અને 6 0 5 16 14 અને 3 34,650 સેન્ટીમીટર સ્ક્વેર ઘનફળ છે. પણ આપણને શું કીધું છે? આપણને એવું કીધું છે કે તમારે લીટરમાં શોધવાની છે.
બરાબર. તો આ જે વસ્તુ છે એને મારે લીટરમાં ફેરવવી પડશે. તો આપણી પાસે એ પણ છે. અહીંયા લખું છું કે 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 લીટર થશે. તો 34,650 સેન્ટીમીટરનો ઘન હોય તો કેટલા લીટર? તો આ થશે 34,650 ગુણ્યા 1/1000 બરાબર 34.65 લીટર આ પાત્રની અંદર પ્રવાહી સમાશે. ક્લિયર? હવે સેકન્ડ એક્ઝામ્પલ તમારે નથી કરવાનો, બરાબર? એ આપણા સિલેબસમાં નથી. થર્ડ એક્ઝામ્પલ, ત્રીજો જે પ્રશ્ન છે એની અંદર મલ્ટિપલ ક્વેશ્ચન છે. આપણને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. એક ઠંડુ પીણું 2 પ્રકારના પાત્રમાં બને છે. એક લંબઘન છે. જો ચાલો આ લંબઘન પાત્રની વાત કરીએ પહેલાં. તો એની લંબાઈ આપેલી છે તમને 5 સેન્ટીમીટર, પહોળાઈ 4 સેન્ટીમીટર અને ઊંચાઈ આપેલી છે 15 સેન્ટીમીટર. પછી એક વર્તુળાકાર પાયા ધરાવતું નળાકાર પાત્ર છે. ચાલો બીજું કયું પાત્ર છે? બીજું પાત્ર છે નળાકાર. હવે એની ત્રિજ્યા તમારી પાસે આપેલી છે, વ્યાસ આપેલો છે પાયાનો d બરાબર 7 સેન્ટીમીટર અને ઊંચાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. પછી કીધું છે કે કયા પાત્રની ક્ષમતા વધારે છે, એટલે કયું પાત્ર વધારે ભરી શકાય, કેટલું વધારે ભરી શકાય. તો બંનેના ઘનફળની ચર્ચા કરવાની છે. તો લંબઘનનું ઘનફળ સૌથી પહેલાં વાત કરીએ કે લંબઘનના ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, L/2H. લંબાઈ આપણી પાસે છે 5, પહોળાઈ 4, આ 15, આ આવી ગયા 300 સેન્ટીમીટરનો ઘન, બરાબર? 15 ચોક 60, 60 ગુણ્યા 5. નળાકારની વાત કરીએ તો સૌથી પહેલાં ત્રિજ્યા, એટલે R બરાબર D/2. તો આ 7/2 સેન્ટીમીટરની ત્રિજ્યા થઈ આપણી. હવે એનું ઘનફળ લઈએ તો કે નળાકારનું ઘનફળ બરાબર πr²h. પાઈ છે 22/7. ત્રિજ્યા તમારી આવી 7/2 ગુણ્યા 7/2 વર્ગ છે એટલે, બરાબર? અને h આપેલો છે 10. આ 1 7 કેન્સલ, 11 ગુણ્યા 2 22, 2 ગુણ્યા 5 10. આ આપણી પાસે આવ્યું 55 ગુણ્યા 7. હવે 55 ગુણ્યા 7 કેટલા થાય? કે 7 5 35 અને 7 5 35 ને 3 38 સેન્ટીમીટર ઘન. સ્વાભાવિક છે, તમે જોઈ શકો છો કયું પાત્ર વધારે તમને સમાવેશ ક્ષમતા ધરાવતું. તો કે ભાઈ નળાકાર પાત્રની ક્ષમતા આ 300 છે ને આ 385, એટલે કે 85 સેન્ટીમીટર ઘન વધુ છે, બરાબર? ક્વેશ્ચન નંબર 4 બાજુ જોઈએ આપણે. હવે આ દાખલો થોડો અલગ પ્રકારનો આપ્યો છે. કઈ રીતે? જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે. ઘનફળની વાત કરી છે પણ અંદર આપેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેટલું આપેલું છે? તો કે ભાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 94.2 સેન્ટીમીટર સ્ક્વેર. ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. ચાલો ઊંચાઈ આપેલી છે. હવે તમારે શોધવાનું છે કે એક તો એની ત્રિજ્યા શોધો અને ઘનફળ શોધો. ઘનફળ એટલે V, વોલ્યુમ. પાછું તમને પાઈની કિંમત આપી દીધેલી છે 3.14 લેવાનું છે તમારે, બરાબર? ચાલો ત્યારે પહેલું તો વક્ર સપાટીના ક્ષેત્રફળની ચર્ચા આપેલી છે એટલે અહીંયાથી ચાલુ કરીએ કે ભાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. ઘણા વિદ્યાર્થીઓને આ સૂત્ર યાદ નહીં હોય. આ 94.2 2 પાઈ એટલે 3.14
ત્રિજ્યા આપણે નથી ખબર, h બરાબર 5 છે. તો આ 94.2 બરાબર 5 દુ 10 ગુણ્યા 314/100 અને અહીંયા 942/10 કરી નાખું. આ એક મીંડું કેન્સલ, એક મીંડું આ કેન્સલ થઈ જાય કારણ કે આમ જાય એટલે ગુણાકારમાં આવશે. તો તમારી પાસે ત્રિજ્યા બરાબર આવશે 942/314. 314 ગુણ્યા 3 કરો ને એટલે 942 થાય. તો આર બરાબર મને મળશે 3 સેન્ટીમીટર. ચાલો, પહેલું કામ આપણું પતી ગયું. કયું? ત્રિજ્યા શોધવાનું. હવે આપણે ઘનફળ શોધવું છે. તો ઘનફળ બરાબર નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr²h. પાઈની કિંમત છે 314/100. ત્રિજ્યા જે આપણે જેમણા જ ગણી કેટલી આવી છે? 3. અને h બરાબર આપણને આપેલું છે 5. આ 942 ગુણ્યા 15/100. હવે ગુણાકાર તમારી જાતે તમારે કરવાના છે. ક્લિયર? તો આ ઘન સેન્ટીમીટર આટલું આપણને એનું મળી શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 5મો દાખલો. એક 10 મીટર ઊંડા એક નળાકાર વાસણ. ઊંડા એટલે એની ઊંચાઈ કેટલી આપેલી છે? 10 મીટર. એક વાસણની અંદરની સપાટીને રંગ કરવાનો ખર્ચ 2200 રૂપિયા છે. જો રંગનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા આપ્યા હોય તો 3 વસ્તુ શોધવાની છે. એક, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બીજા નંબરની અંદર ત્રિજ્યા અને ત્રીજા નંબરની અંદર એનું ઘનફળ શોધવાનું છે. હવે મિત્રો અહીંયા છે ને તમને જે રંગ કરવાની વાત આપી છે એના આધારે એના ક્ષેત્રફળની ચર્ચા કરી છે. કેમ? કારણ કે આપણે લાસ્ટ જોયું હતું કે ભાઈ રંગવાનું હોય તો એ કઈ ભાગમાં? સપાટી ભાગ. સપાટી એટલે ક્ષેત્રફળ. કે અહીંયા એવું કીધું છે કે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયાનો ખર્ચો છે. જો તો આપણે ટોટલ કેટલો ખર્ચો કર્યો છે? તો કે ભાઈ 2200 રૂપિયાનો ખર્ચ કર્યો હોય તો કેટલા મીટર સ્ક્વેરમાં કલર કર્યો હોય? હવે આ મીટર સ્ક્વેર એટલે શું છે? ક્ષેત્રફળ છે. એટલે અહીંયા તમારી પાસે ક્ષેત્રફળ આવી ગયું કે ભાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થયું? તો કે 2200 ભાગ્યા 20, એક મીંડું ગયું તો આવ્યું 110 મીટરનો સ્ક્વેર. ચલો, પહેલું કામ પતી ગયું. વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. હવે ત્રિજ્યાની વાત આવી. તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh. આ 110. આ 2 પાઈ આપણને વાત નથી કરી. 22/7 ત્રિજ્યા શોધવું છે અને h બરાબર તમને આપી દીધેલા છે. કેટલા છે? 10 બરાબર 110. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ. એક મીંડું કેન્સલ કરવું હોય તો કરી શકો છો. તો ત્રિજ્યા બરાબર 11 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. 11 દુ 22. હવે છેદ તો ઉડતો નથી. તો ત્રિજ્યા બરાબર આવ્યું 7/4 મીટર. આ આપણી પાસે ત્રિજ્યા આવી ગઈ. એટલે આપણું બીજું કામ પણ પતી ગયું. હવે ઘનફળની વાત કરીએ. તો નળાકારનું ઘનફળ બરાબર πr²h. પાઈ શું છે આપણી પાસે? તો કે ભાઈ પાઈની કિંમત આપેલી છે 22/7. ત્રિજ્યા તમારી પાસે આવ્યું 7/4. 7/4. ઊંચાઈ આપેલી છે 10. બરાબર? આ 7 કેન્સલ.
5 દુ 10, 2 દુ 4, 11 ગુણ્યા 2 22. તો આ આપણી પાસે આવ્યું 55 ગુણ્યા 7 છેદમાં 4 મીટર ઘન. હવે આઈ થિંક તમે ગુણાકાર અને ભાગાકાર જાતે કરી શકશો. નેક્સ્ટ એક્ઝામ્પલ, આપણે છઠ્ઠા દાખલા તરફ જઈએ. હવે એની અંદર કીધું છે કે 1 મીટર ઊંચાઈવાળા બંધ નળાકાર, ચાલો, જેની ઊંચાઈ 1 મીટર આપેલી છે, એની ક્ષમતા આપી દીધી. ક્ષમતા એટલે એનું ઘનફળ પણ લીટરમાં આપ્યું છે 15.4 લીટર. તો તેને બનાવવા માટે કેટલા ચોરસ મીટર, બરાબર, બનાવવા માટે કેટલા ચોરસ મીટર ધાતુ જોઈએ. હવે તમે મિત્રો જો અહીંયા કઈ રીતની વાત છે, આપ્યું છે લીટર. લીટર એટલે તમારું ઘનફળ આપી દીધું છે, પાત્રની સમાવેશ ક્ષમતા. તમને માગ્યું છે શું, બનાવવા માટે કેટલા ધાતુ. હવે ધાતુ ક્યારે જોશે, બનાવવા માટે. બનાવવાની વાત આવે એટલે આપણે ક્ષેત્રફળની વાત આપે. તમને ઘનફળ આપેલું છે, એ ઘનફળ ઉપરથી તમારે ક્ષેત્રફળનું મૂલ્ય મેળવવું છે. તો આપણે ત્રિજ્યા જોશે, આપણે ઊંચાઈ જોશે. અહીંયા આપણને માત્ર ઊંચાઈ આપેલી છે, ત્રિજ્યા આપેલી નથી. તો સૌથી પહેલું ધ્યાન આપણે જે આપ્યું એના ઉપર કરો કે આપણને આપ્યું છે ઘનફળ, પણ શેમાં આપ્યું છે, લીટરમાં. આપણે જોશે મીટરમાં. તો મીટરમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય કે ભાઈ 1000 લીટર બરાબર 1 ઘન મીટર, બરાબર. આવી એક સિમ્પલ વસ્તુ છે. તો આપણી પાસે છે 15.4 લીટર. આ 15.4 લીટર હોય તો કેટલા ઘન મીટર. તો ઘનફળનું મૂલ્ય તમારું મીટરમાં 15.4/1000. આ એક દશકો નીચે ઉતારો તો આ કંઈક આવું આવે, 154/1, 2, 3 ને 4. આટલા મીટર ઘન એનું ઘનફળ થયું. આપણે આને એમને એમ રહેવા દઈશું, બરાબર. કદાચ તમારે એમને 0.144 કરવા હોય તો કરી શકો છો. હવે આપણે શું કરશું કે આપણે શોધવાનું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે મારે સૂત્ર છે 2πRh, બરાબર. ક્ષેત્રફળનું સૂત્ર શું છે, 2πRh. આ શું આવ્યું છે, પાત્રની સમાવેશ ક્ષમતા એટલે કે ઘનફળ. તો ઘનફળની મદદથી સૌથી પહેલાં હું ત્રિજ્યા શોધીશ, કારણ કે મારી પાસે ઊંચાઈ છે. જો ત્રિજ્યા હોત તો હું ડાયરેક્ટ 2πRh નું સૂત્ર મૂકી દેત, પણ ત્રિજ્યા નથી. તો ઘનફળ બરાબર πr²h, નળાકારનું ઘનફળ. એમાં બંધ નળાકાર હોય કે ખુલ્લો નળાકાર હોય કોઈ ફેર પડતો નથી. ક્ષેત્રફળમાં પડે, કારણ કે ક્ષેત્રફળની અંદર જો બંધ હશે તો ઉપર ઢાંકણું મારવું પડશે. આમાં તમે ઢાંકણું મારો કે ન મારો, અંદર તો પ્રવાહી જેટલું સમાવવાનું હોય એટલું જ સમાય. તમે વિચાર કરો કે ગ્લાસ ખુલ્લો હોય કે ઢાંકેલો હોય, અંદર ભરાવાની ક્ષમતામાં કોઈ ફેર પડતો નથી. એટલે ઘનફળમાં ન ફેર પડે, બંધ નળાકાર હોય કે ખુલ્લો હોય. આ આપણી પાસે ઘનફળ છે 154/1000, પાઈ છે 22/7, r². હવે r આપણને ખબર જ નથી, આ r² એમને એમ રાખો, અને h બરાબર 1 મીટર આપેલો છે. તો સ્વાભાવિક છે, એક તો ગુણાકારમાં કશો વાંધો આવશે નહીં. તો r² બરાબર 154/7/1000. સોરી 10,000 છે, મારી ભૂલ છે, 4 મીંડા છે, 3 હતા ને 1 ચાવી દો, /22. 22 + 154. એટલે હવે શું કરશું તો કે અહીંયા આવી ગયો r² બરાબર 7,749/10,000. હવે અહીંયા પોઈન્ટ ન કરાય, સીધું વર્ગમૂળ લઈએ આપણે. તો અહીંયા r બરાબર 49 નું વર્ગમૂળ 7 અને 10,000 નું વર્ગમૂળ આવે 100.
તો આ આપણી ત્રિજ્યા થઈ ગઈ. r બરાબર 7/100 અથવા 0.07 મીટર. ક્લિયર? સમજાઈ ગયું આખું શું કર્યું છે? આર સ્ક્વેરને કરતા બનાવ્યા. વર્ગ છે અહીંયા જે આવ્યું છે વર્ગ છે, આપણે તો માત્ર ત્રિજ્યા જોતી છે તો એનું વર્ગમૂળ લેવું પડે, તો બંને બાજુ આપણે વર્ગમૂળ લીધું. હવે આપણે શું શોધવાનું છે કે આપણને એવું કીધું છે કેટલા ચોરસ મીટર ધાતુની જરૂર પડે. હવે બંધ નળાકાર છે એટલે આપણે અહીંયા બંધ નળાકારનું સૂત્ર વાપરવું પડે, બરાબર? કે બંધ નળાકારનું ક્ષેત્રફળ બરાબર 2πr કૌંસમાં h વત્તા r. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. આ 2 ગુણ્યા 22/7 પાય આપણને કાંઈ કીધું નથી. ત્રિજ્યા આપી છે 7/100, h એટલે 1 અને આ 7/100 ને અહીંયા હું લખું છું 0.07. ચાલો 7 કેન્સલ. 22 ગુણ્યા 2 44/100 1.07. હવે તમારે આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને 100 વડે ભાગવાના, એટલે 2 પોઈન્ટ કટ કરવાના છે, બરાબર? જો છતાં કરી જ દઉં. ચલો આ 107 ગુણ્યા 44 કરીએ એટલે 7 ચોક 28 અને 4 એકા 4, આ 428, 8074. આ તમારા માટે આવશે 4708. કેટલા પોઈન્ટ કાપશું? 2 આના 2 આના 4 એટલે 1 2 3 ને 4 એટલે આ આવશે 0.4708 મીટરનો સ્ક્વેર. આ તમારો આન્સર આવ્યો કે આટલું ધાતુ આપણે જોશે. 8મા દાખલા તરફ જઈએ. 8મા દાખલામાં કોવિડ સેન્ટર હોસ્પિટલનો ઉલ્લેખ છે કે એક હોસ્પિટલના દર્દીઓને 7 સેન્ટીમીટર વ્યાસવાળા, ચલો ડી છે 7 સેન્ટીમીટર વ્યાસ, નળાકાર બાઉલમાં સૂપ આપવામાં આવે છે. વાહ! જો સૂપ 4 સેન્ટીમીટર ઊંચાઈ સુધી ભરવામાં આવતું એટલે એની હાઇટ કેટલી છે? 4 સેન્ટીમીટર. તો 250 દર્દીઓને આપવા માટે કેટલું સૂપ બનાવવું પડે? હવે સૂપને તમારે નળાકાર બાઉલમાં ભરવાનું છે. ભરવાનું આવ્યું એટલે શું આવ્યું? એનું ઘનફળ આવ્યું, બરાબર? હવે આ 4 સેન્ટીમીટર ઊંચાઈનો મતલબ શું થયો? કે દાખલા તરીકે આ એક નળાકાર બાઉલ છે, પ્યાલો, બરાબર? હવે એની અંદર છે એની ઊંચાઈ વધારે, પણ આપણે એક ફિક્સ કરી દીધું છે કે આખો ગ્લાસ ભરવાનો નથી, 4 સેન્ટીમીટર ઊંચાઈ સુધી જ ભરવાનો છે. તો આ તમારી ઊંચાઈ એટલી જ રાખવાની છે કે જે આ 4 સેન્ટીમીટર ઊંચાઈ. તો એનો મતલબ કે આપણે જે ઘનફળ શોધવાનું છે અહીંયા સુધીના ભાગનું શોધવાનું આવ્યું, બરાબર? કારણ કે અહીંયા સુધી જ ભરાય છે. આ એની ત્રિજ્યા થઈ ગઈ. તો આ ત્રિજ્યા શોધીએ પહેલાં તો. r બરાબર d/2, તો r બરાબર 7/2 સેન્ટીમીટર. આ આપણી ત્રિજ્યા આવી ગઈ. ઊંચાઈ 4 સેન્ટીમીટર આપેલી છે. ચાલો, તો કે નળાકાર પાત્રનું ઘનફળ બરાબર πr²h. પાઈ આપણને 22/7 જ કીધા છે. આ છે 22/7. ત્રિજ્યા મારી માટે છે 7/2. 7/2 વર્ગ છે એટલે ઊંચાઈ આપેલી છે 4. ચલો આ 2 ગુણ્યા 2 4 કેન્સલ, 1 7 કેન્સલ. આ આવ્યું 154 સેન્ટીમીટરનો ઘન, બરાબર? આ એનું ઘનફળ થઈ ગયું. હવે આવા કેટલા દર્દી છે? તો કે આવા 250 દર્દી છે. કે એક દર્દી માટે સૂપ 154 સેન્ટીમીટરના ઘન જેટલું જોઈએ. આમાં જો લીટરમાં પૂછ્યું નથી અને નહીં તો લીટરમાં ફેરવવું પડે. તો 250 દર્દી માટે, છતાં આપણે છેલ્લે ફેરવી નાખશું, બરાબર? જોઈતું સૂપ બરાબર કેટલું? તો કે ટોટલ આવશે 250 ગુણ્યા 154. તો આને કઈ રીતે કરશું ગુણાકાર? તો કે ભાઈ 154
ગુણ્યા 250 આ 308 20 2 27 2 7 0 15 8 3 3850 સેન્ટીમીટરનો ઘન. આટલું સૂપ આખા દિવસ એટલે એક દિવસમાં બનાવવું પડે. જો આને લીટરમાં ફેરવો તો 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 લીટર થશે. તો 3850 સેન્ટીમીટરનો ઘન હોય તો કેટલા લીટર? તો આપણી પાસે આવશે 3850 છેદમાં 1000 3.85 લીટર સૂપ દરરોજ બનાવવું પડશે. બરાબર, 250 દર્દીઓને જો ખવડાવવું હોય સૂપ તો આટલું તો જોશે. ક્લિયર? ચલો શાકભાજી લઈ આવો. તો હવે છેલ્લો જે 7મો દાખલો છે એ આપણે કરવાનો નથી. હવે મિત્રો એક થોડીક અગત્યની વાત, ઘણા મિત્રો વિડીયો જોતા જ નથી અને ઘણા મિત્રો વિડીયો કાપીને જુએ છે. તો આ બંને વસ્તુ તમારા માટે નુકસાનમાં છે. બે રીતે નુકસાન છે. એક તો તમારા અભ્યાસનું બગાડે છે, બીજું આગળના વર્ષોમાં ધોરણ 10માં જ્યારે બોર્ડ એક્ઝામ આવશે તો તમારો આ 9મું ધોરણ પાયાનો વર્ષ છે, એ નહીં તમે એટલું સારું કર્યું હોય તો 10મા ધોરણની અંદર તમને ખૂબ તકલીફ પડશે. ઘણા વિદ્યાર્થીઓમાં એવી ગેરસમજ છે, એવી એક અફવા ઉડી છે કે બોર્ડ નીકળી જવાનું છે. હજી સુધી એવો કોઈ ચોક્કસ નિર્ણય લેવાનો નથી. જે કાંઈ તમે નિર્ણય સાંભળો છો એ નવી શિક્ષણ નીતિમાં છે કે જે 2023માં લાગુ પડવાની છે, 2021માં નહીં. તમે જ્યારે 10મામાં આવો છો ત્યારે 2021મું વર્ષ હશે. એટલે નવી શિક્ષણ નીતિ 2023માં છે. એટલે કોઈ એવું વિચારતું હોય કે ભાઈ બોર્ડ તો નીકળી જવાનું છે તો તમારા માટે એ વસ્તુ નથી. કદાચ શક્ય હોય તો, અત્યારે તો એવી વાત પણ નથી કે નીકળી જશે, પણ કદાચ નીકળી જાય તો પણ તમારા માટે એ નથી. તમે 11-12 પૂરું કરશો ત્યાં સુધી નથી તમારા માટે. ઓકે, તો થોડુંક ધ્યાનથી જુઓ. અને એક તમારા માટે બહુ ખરાબ સમાચાર આપું છું. આગામી દિવસોમાં અઠવાડિયાની અંદર દરેક વિદ્યાર્થીઓને એક દિવસ હું અહીંયા બોલાવીશ. હું, દિગ્વિજયભાઈ, દેવાંગભાઈ અને કૌશલભાઈ, આ 4 વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિને તમારે મળવાનું રહેશે. તમને ટાઈમ આપશું. આ તમારા માટે નુકસાન એટલા માટે છે કે અમે તમને અહીંયા બોલાવીને પૂછશું કે ભાઈ તમે લેક્ચર કઈ રીતે જોવો છો, કંઈક સવાલ જવાબ કરશું તમારી સાથે, જેથી અમને ખ્યાલ આવે કે આ સાચું બોલે છે ખોટું બોલે છે. લેક્ચરમાં જે વાતો થઈ હોય એની ચર્ચા કરશું. તો તમારા જવાબ ઉપરથી જો અમને એવું લાગ્યું કે આ વિદ્યાર્થી ઘરે કામ બરાબર કરતો નથી, એ લેક્ચર વ્યવસ્થિત રીતે નથી જોતો, પ્રમાણિકતાથી કામ નથી કરતો, તો એ તમારા માટે મુશ્કેલી ભર્યા દિવસો શરૂ થવાનો ચાન્સ રહેશે. એમાં અલગ અલગ પ્રકારના હોમવર્ક અને કદાચ રૂબરૂ પણ અહીંયા તમને બોલાવીએ તો બેટર છે કે થોડુંક તમે વ્યવસ્થિતતા તમારામાં લાવતા જાઓ. અને અહીંયા પણ જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે યોગ્ય ટાઈમે તમારે કમ્પલસરી આવવું જ પડશે. એમાં કોઈ બહાનું નહીં ચાલે. ટેસ્ટ હોય તો ચોરી કરીને ન લખો, એ બધું તમને છેલ્લે નુકસાન કરશે. અત્યારે તમારી ઉંમર નથી આ બધી વસ્તુ સમજવાની, એટલે તમે આવી ભૂલ કરી રહ્યા છો. પણ ન કરો અને ઝડપથી રૂટીન ટેગ ઉપર આવી જાઓ. આ પરિસ્થિતિ ઝડપથી નોર્મલ થશે એવી આશા સાથે આપણે જીવીએ છીએ. અત્યારે જે વાત છે એ આપણે ટકવાની વાત છે, તો ટકી ક્યારે શકશું? રોજની રોજ મહેનત કરશું તો મહેરબાની કરીને પૂરેપૂરો વિડીયો દરેક લોકોનો જુઓ અને સરસ રીતે જે કાંઈ કામ આપ્યું છે એ પ્રમાણિક રીતે પૂરું કરો. ઓકે, ચાલો વહેલી તકે મળીએ. આવજો.